કેમ કે આપણે આજે એક મીટિંગ હેન્ડલ કરવાની છે. એક નવી મીટિંગ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરીએ છીએ, તો એના માટેની એક નવી મીટિંગ છે. તો નવી મીટિંગ આપણે સ્ટાર્ટઅપ કરવાની છે, તો એના માટે આજે 9 વાગ્યાનો ટાઈમ છે. તો 9 વાગે મીટિંગ હેન્ડલ કરવી જોઈએ. તો આપણે મીટિંગમાં હાજરી આપી દઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. સવારના પોરમાં ઘઉંની ગાડી આવી ગઈ છે ભાઈ, સુરત ગામડેથી સુરત. ફૂલ જોર્સમાં ઘઉંની સિઝન હાલે છે. હવે આપણે આજે જઈ ઓફિસે. આજનો દિવસ મંગળવાર. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સુરત નારાયણી બહુ થઈ ગયા છે, ઉપર વયા ગયા છે. હાલો આપણે ધીમે ધીમે ઓફિસે આવીએ હાલતા. તો અમારે વિશાલે ઓફિસે જવાની તૈયારી કરે છે. અમારા નીચેવાળા શેઠે આવી ગયા છે આજ, અને લાલુ બેસી ગયો છે અમારે સાંઈ હમણાં. જો આવું છે ભાઈ. ધીમો ધીમો માહોલ હાલે છે. જો શાંતિથી બેસી ગયો છે સાંઈ. તો હાલો હવે જઈ ઓફિસે, ચા પાણી પીતા જાય પછી ભાગી ઓફિસે. મમરાની ગાડી આવી જો. કચરા ટોપલી વાળા છે, પણ આપણે નાખી નહીં દઈએ, આપણે એને હાથમાં આપી દેવું છે. તો રસ્તામાં નહીં ફેંકવાનો. એ માણસ વાળે છે ને આપણે રસ્તામાં ફેંકી દઈએ તો પછી આપણી મૂર્ખાઈ કહેવાય. એટલે રસ્તામાં ન ફેંકે, એ એમાં ભરે છે ને એમાં આપણે નાખી દેવાય. એટલે એને સારું લાગે અને એને ખોટું વાળવું નહીં 2 વાર. બાકી એ બધા વાળતા હોય, જેને ખબર હોય કે આ રોડ કેમ વારવો હોય. આવું છે ભાઈ. સંતોષ જો અત્યારમાં ચા લઈને મીંડો જ આવવા. શું કેવું સંતોષ? ચા આપી દે ચકાચક. ફૂલ રાખી હે તે તો આજે શું વાત છે. આવી જાઓ ભાઈ, ચા પીવા બધા. મંગળવારની પહેલી ચા, બરોબર ને? સુબહ સુબહ મુલાકાત લીધી. ફૂલવાળી મુલાકાત છે ભાઈ. ઓફિસ પડી ગયા, પણ આપણે ચાવી ગોતવી ન પડી. ચાવી મળી ગઈ. જશે થયો ભાઈ, જશે છે. આ વસ્તુ કાંઈ કમ્પ્લીટ નહીં બધું, કોઈ વસ્તુ નહીં. આ ટાયર તમે જો હલતું જ નથી એ અહીંથી. આ લોકો હમણાં અહીંયા અમારા ઓફિસમાં કોઈ આવતા જ નથી મારી સિવાય. એટલે આવું બધાને શાંતિ જ છે. નેટ જલસા કરે, નેટ આરામ કરે. તો હવે હું બેહું ને હું આરામ કરું, બીજું તો હું યુટ્યુબમાં કંઈ શીખી. અને આજ આપણે થોડાક એક પ્રોડક્ટ મગાવવાની છે ફેસની. હવે પહેલાં ગૂગલ ઉપર સર્ચ મારવા જોઈએ ને રિવ્યૂ કેવા છે પહેલાં એ જોઈએ ને પછી આપણી પ્રોડક્ટ મગાવવાની છે. તો પહેલાં આપણે એને રિવ્યૂ જોઈ લઈએ. ગૂગલ ઉપર સર્ચ મારી એ રિવ્યૂ કેવા છે, પછી આપણે મગાવી પ્રોડક્ટ. તો આજનો દિવસ એવું કંઈક છે. પછી કંઈ કામ બહુ છે ને ભાઈ, ગરમી જોરદાર છે, ફૂલ ગરમી છે. એસી ચાલુ કરી દેવું જોઈએ આજે. તો ભાઈ આજે છે ને થોડુંક કામ વધારે છે. હમણાં થોડોક મંદિરનો કાર્યક્રમ હાલતો હતો, એટલે હવે પછી થોડી ધીમે ધીમે તેજી હાલતી રહી છે. એટલે છે ને આપણે કામ હતું ને જ ફૂલ. એટલે સવારમાં ચા પીને તો આવ્યો તો પાછી અત્યારે ચા પીવાનું મન થયું. એટલે આપણે જો ભાઈ મસ્ત ચા મગાવી લીધી અત્યારે, જોરદાર. આખો કપ ભરેલો હતો ભાઈ, જોરદાર મોટા કપ. અહીંયા ડિઝાઇનનું કામકાજ ચાલુ છે. એને ચા પીને તો કંઈક સેટિંગ આવે, બાકી નકર હે ને મેળ આવતું નથી. એટલે આપણે છે ને ચા લવર કહીને તો હાલે. એટલે એવું પાછું નહીં કે જોઈ એમ ચા ન હોય તો આપણે માથે ચડી જાય ને એવું પાછું નથી. આપણે એવું રાખ્યું નથી. તો આવો તમે બધા પણ ચા પીવા જોરદાર. કે ને ગામડાવાળા કે 18 એકની ચા છે.
18 ચા આવો ચા પીવા તમે બધા પણ. અને ડિઝાઇનની બટા જેટલી બોલે છે આજે હું તમને લાસ્ટમાં બતાવી કેટલી ડિઝાઇન બનાવી નહીં મેં. તો હવે આપણે ડિઝાઇનનું મેં તમને કીધું હતું બતાવી દઈ, પણ સોરી, કેમ કે આપણે ડિઝાઇન છે નવી એટલે આપણે રિલીઝ કરવાની નથી. ડિઝાઇન બહુ બધી ડિઝાઇન બતાવી છે, ખાલી હું તમને એટલું બતાવી દઉં કે જો આજની તારીખમાં કેટલી ડિઝાઇન બનાવી નહીં. કેમ કે ડિઝાઇન બનાવવું બતાવી બહુ સક્સેસ છે નહીં, કેમ કે અમે અત્યારે રિસર્ચ કર્યું અને ડિઝાઇન એવી છે નવી અમારી પણ હજી માર્કેટમાં મૂકવાના નથી. એટલે કોઈ પણ જાતને ક્યાંય પણ અમારા ફોટા હજી વાયરલ કરવાના નથી. પણ આજે હું તમને ખાલી કેટલું કામ કર્યું ને હું તમને બતાવી દઉં. એક ફાઇલમાં 3 થી 4 5 એ રીતની ડિઝાઇન છે. તો હું જો તમને બતાવું. જો અહીંયા જો 31/3/26 બરાબર, એટલે એમાં 2-3 ફાઇલ છે. પછી 31/3/1 એમાં 2 છે, 31/3 પાછળ 2 લખેલા છે, એમાં 2 ફાઇલ છે, પાછળ આમાં 3 લખેલા છે, એમાં 2-3 ફાઇલ છે, 4 છે, આમાં 4 ફાઇલ છે, 2-4 લખેલા છે. એટલે ભાઈ આજના દિવસની અંદર અમે 8-9 ડિઝાઇન બનાવી નાખી છે. અત્યારે બહુ બધું જોરદાર આયોજન છે, બહુ મસ્ત ડિઝાઇન છે, લુકમાં બહુ સારી છે. હજી ક્યાંય માર્કેટમાં આવી નથી, એટલે પહેલી વાર અમે સહી જો અમારું હાલી જાય પાનું તો આ ડિઝાઇન જોરદાર હાલવાની છે માર્કેટમાં. પછી રિલીઝ થાય, અમે કામ કરી લઈએ, અમે બધું પતાવી દઈએ. અમારે જે આ બધા જૂના સ્ટોક પડ્યા છે સ્ટોકમાં બધામાં ડિઝાઇન બની જાય પછી તમને આપવામાં આવશે, ત્યાં સુધી નહીં. એટલે પહેલાં અમે અમારો સ્ટોક કરી લઈએ કમ્પ્લીટ, પછી માર્કેટમાં ડિઝાઇન મૂકું છું, પછી હું તમને પાછી રિલીઝ કરીને બતાવી દઈશ. જોકે હું તમને 15 દિવસની જ અંદર બતાવી દઈશ, કેમ કે પછી અમારું કામ ચાલુ થઈ ગયું. પછી જે લોકો બધા બનાવે ને આ કરે ક્યાં તો અમારો માલ વેચાઈ જાય. એટલે જ્યાં સુધી નહીં વેચાય ત્યાં સુધી માર્કેટમાં ડિઝાઇન આવશે અને પછી હું તમને જરૂરથી ડિઝાઇન મોકલી દઈશ, બતાવી તમને હું. જો ભાઈ પ્લેનનો નજારો છે ભાઈ, પ્લેન લેન્ડિંગ થઈ છે અત્યારે. આકાશ એકદમ ક્લિયર છે ને એટલે પ્લેન દેખાય છે, જાય છે, લીટો પડે છે ને પ્લેન જો ભાઈ. તો આપણે ઝૂમ કરી દેખાય તો હવે તો અહીં રહ્યું પ્લેન, ધીમે ધીમે હેલું જાય છે, દેખાતો નથી બહુ ક્લિયર. મસ્ત ભાઈ, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ધીમે ધીમે માણસો બધા મીંડા છે ઘરે જવા. હવે આપણે મામાને ઘરે જમવા જવાનું છે, ધીમે ધીમે આયોજન ગોઠવી કંઈક. હવે મસ્ત વાતાવરણ છે, ધીમું ધીમું વાહન બધા હેલે છે ભાઈ, ટ્રાફિકનું માહોલ નથી આજે. નામ લઈને ક્યાં આવે આમ તો રોંગ સાઈડ ભાઈ, 1 2 3 નામ લઈને ત્યાં ઢગલો થાય. આવું છે કંઈક તો છે ને, અમારે કંઈ બોલાતું નથી, ક્યાં માણસને ઢગલા થઈ જાય સીધા જો અહીંયા. આવું છે તો હાલો જઈએ મામાને ઘેરે, પહેલાં જમી લઈએ પછી કંઈક બીજું કામકાજ ગોઠવું. હવે અમારે છે ને સુરતમાં થોડોક નિયમ કડક થઈ ગયો છે. એટલે જો આ કોઈ છોકરો છે ને સિગ્નલ તોડતા નથી, ફર્સ્ટ ક્લાસ ઊભા રહે અહીં શાંતિથી. પહેલાં તો એને સિગ્નલ નહીં, 1 2 3 કે આવા જ ગયો સિગ્નલમાં. જો બાકી હવે કોઈ છે ને સિગ્નલ તોડતા નથી, શાંતિથી 1 by 1 આવે. જો આ લોકો બધા ઊભા છે, સિગ્નલ ખુલ્લું હોય ને એટલે કોઈ ભાગે તો નહીં જ ભાઈ, મહેરબાની કરે શાંતિથી ને જ ઊભા હોય બધા. એટલે એ છે ને ફાયદો થઈ ગયો છે, થોડુંક કડક થઈ ગયું છે ને એટલે. બાકી તો નથી કે સિગ્નલ વિગ્નલ એવું કાંઈ ન હોય કે તો બધું હાલે છે. એ તો મેમો આવે જ ભરી દેવાનો હોય છે, સિગ્નલ ગુંજાવાનું ન હોય એમ કરીને સિગ્નલ તોડ નાખતા. હવે બધું છે ને કડક થઈ ગયું ને, મીંડા તોડવા આવે, પોતપોતાની રીતે સેફટીમાં મીંડા હાલવા આવે. એ બધા કાદુ મકરાણી હતા ને એ બધા બંધ થઈ ગયા હવે. એક ભાઈ અત્યારે મસ્ત મજાની સેવા કરે છે રોટલાની. એ ભાઈ રોજે ખવડાવતા હોય ને એવું લાગે છે કૂતરાને રોટલા. જો ભાઈ દૂધ નાખીને હો ભાઈ, કાયદેસર અલગ અલગ વાટકા કરી નાખ્યા છે, અલગ અલગ વાટકામાં બધા પછી કૂતરાને ખવડાવશે. જો બહુ મસ્ત રીતે બેઠા છે બધા કૂતરા. વાહ ભાઈ વાહ, કેવું પડે સેવા તો ભાઈની ભાઈ જોરદાર. આપણે ધીમું
પાછા બોલાવે જોતે એ ભાઈ જો કાયદેસર બોલાવે છે કૂતરાને. તો ત્રણેય કૂતરા અલગ મીંડા છે ખાવા, અલગ ડીશમાં પાછા. એવું નહીં કે એક ડીશમાં બધાને ખવડાવી જવાનું, અલગ ડીશમાં કાયદેસર અલગ નાખ્યું છે ખવડાવવાનું બધું. રોટલી દૂધ ને બધું મિક્સ કરીને. ઓલા છોકરા બિસ્કિટ નાખે છે ત્યાં. ગજબ જેવા છે ભાઈ. આ ઉનાળાના અત્યારે દૂધ પાવું કૂતરાને તો બહુ સારું કહેવાય. હવે દૂધ હોય કે છાશ હોય આપણે ખબર નથી, પણ જે હોય ઉનાળાનું બહુ એટલે બહુ સારું એમ કૂતરાને પાઈ છે. તો એ ભાઈ બહુ મોટી સેવા કહેવાય એમ. જો જોરદાર છે. એ ભાઈ એવા બધા કેપેબલ નથી લાગતા કે એ ભાઈ ડેઇલી સર્વિસ બગાડી શકે આમ અનાજ. એના ઘરમાં એટલી બધી આમ સુખ સગવડ નથી લાગતી, પણ એ ભાઈ જેટલું છે ને એટલા એ ભાઈને સંતોષ છે. અને એ ભાઈ દિલથી મેં આ સેવા કરે છે એમ. આ બધા લોકોને ના ખવડાવે છે કૂતરાને એમ. એ દિલથી ખવડાવ્યું કહેવાય. જા બાકી આપણે બિસ્કિટને એવું તો ખવડાવતા હોય, પણ આ ભાઈની ભાઈ સેવા કેવું પડે. પછી બધા છે ને સેવા ગજબ સેવા કરી હોય જાય કેવું પડે. જોરદાર સેવા હાલે છે અત્યારે ત્યાં. તમે સામે જોવો તો બધા લોકો અત્યારે એને જોતા જ રહેશે. તમે જોવો તો એને જોઈને જ પછી જ બધા આગળ હાલે એમ. આગળ તમે બધા લોકો અહીંયા ઊભા રહીએ છે. જો ઓલા છોકરા આવ્યા નહીં હોતા અહીંયા ઊભા રહે છે. તો આગળ જો શેનું એનું ધ્યાન બધાનું ત્યાં લાવવું છે ભાઈ. બાકી જો અહીંયા હાલી ન થકતા તો હાલવા નીકળ્યા હે. પછી કે અમારા પગ દુખે લાવવું છે ભાઈ પોઝિશન બધી. જો હજી એને પુલ ચડીને વી જાઉં તોલી બાજુ. જોરદાર ભાઈ. ગામડાની ગાડી આવી ગઈ છે. તો આપણા ગામમાં નથી જતી, બીજા ગામમાં જાય, પણ જાય છે ગામડે ફૂલ જોશમાં. આવી સેવા કરવી બધાને ભાઈ જેટલી થાય એટલે. હું તો ક્યારેક બિસ્કિટ ખવડાવું છું, ક્યારેક કાયમિક નથી ખવડાવતું, પણ ક્યારેક ખવડાવું છું. તો તમારે પણ જો સેવા થતી હોય તો કરાય. હું તો કહું કૂતરાની. તો હજી ઓલા 2 ખાય છે, યાકામાંથી નીકળી ગયું છે. 2 ખાય છે હવે ખાલી. બહુ મસ્ત સેવા છે ભાઈની. તો ભાઈ 2 કૂતરા ખાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. હવે એ ભાઈ બીજી જગ્યાએ જવાનું હોય છે, એટલે એ લોકો બીજી જગ્યાએ જાય છે ખવડાવવા. એની પાસે ડબડો ઓમાં દૂધ કે સાઈઝ જે હોય ઓલી બાજુ રોટલી છે. એટલે ભાઈ એટલું લઈને સુરતની અંદર આ ટ્રાફિકમાં સેવા કરવી એટલે બહુ સારું કહેવાય. નકર અત્યારે માણસો ઘણા એવું વિચારે કે કાંઈ કરવું નથી, શાંતિથી ઘરે જઈને ખાઈને સૂઈ જાઓ, શાંતિથી બેસી એમ. તો એ ભાઈની ઘર બહાર રહી છે, અને છતાં હજી એ ભાઈ જો અહીંથી નીકળી જાવ બીજી જગ્યાએ ગયા. જ્યાં સુધી એના અંદર ટિફિનમાં પૂરું નહીં થાય ને ત્યાં સુધી ભાઈ ખવડાવશે બધાને કૂતરાને, અને પછી ઘેરે જ એવું છે ને. આ બધા લોકો અહીંયા ઊભા હતા ને એ બધા કહેતા હતા કે હરેક વાર આવે છે એમાં, એટલે બહુ સારું કહેવાય. પણ આ કૂતરાને આજે એટલી મજા આવી ગઈ છે કે ભાઈ ના કેવું પડે આમ ગજબ. કેમ કે આ કૂતરા છે ને સિટીના કૂતરા ક્યારે એવું સારી રોટલી છે કે સારું બધી વસ્તુ ખાધી ન હોય એમ. ટૂંકમાં શું કે બિસ્કિટ ને આવું બધું ખાધું હોય એમ, કોઈનો ચા પીધો હોય ને આવું બધું ખાધું હોય. બાકી પ્રોપર છે ને આપણે જે ગામડે ડેઈલી સર્વિસ હોય એવો નિયમ હોય કે રોટલી કાયમ કૂતરાને ખૂણે નાખી દેવી એટલે કૂતરા અહીંયા ખાઈ જાય એમ. એ ગામડે હોય પાછું, અહીંયા હોતું નથી એવું કાંઈ. એટલે અહીંયા આ કૂતરાના નસીબમાં બહુ ઓછું હોય. બાકી આમ જો આરસમાં ઉડે જોરદાર ખવાઈ ગયું છે. હવે એને કાંઈ ઉપાધિ નથી. હવે આગળ સૂઈ જાય શાંતિથી. એઠું મૂક્યું છે પાછું, જો સાઈડમાં થોડુંક નીચે પડ્યું છે, પડતું મૂકી દીધું છે. પાછા એવું હોય કે આ કૂતરા પાછા બહુ ખાઈ ન હોય. આને પાછી હોજરી હકવાડાઈ ગઈ. આપણે ગામડા જેમ ન હોય, અટાઘટા કૂતરા તો હોય ને તમારે ગામડામાં હોય, અહીંયા ન હોય આવા બધા. એટલે કાંઈ હોય જે હોય તે, પણ લોકો સેવા કરે છે એના માટે બહુ સારું છે અને ગુડ છે. કે ભાઈ માણસ નહીં જોવે તો કાંઈ નહીં કોઈ દિવસ, પણ ઉપરવાળો તો જોહે ને તો બસ એ આશા અહીંથી રહેવાનું. એટલે જીવનમાં ક્યારેય વાંધો ન આવે. જવાય એને કેમ બાકી આઘું એને હલાતું નથી આમ. એટલે એ આરૂડો થઈ ગયો છે અત્યારે. રોટલી દૂધ ને શાક બધું ખાઈને એટલો આરતુડો થઈ ગયો છે. આઘું એને હલાવડો જઈને હોઈ ગયો છે. એટલે આજ દિને ત્યારે જા ટોપ ફર્સ્ટ ક્લાસ નીંદર આવશે. કોઈ બાજુમાં ડિસ્ટર્બ કરશે ને હોરન મારશે ને તો એ ભાઈ નહીં હાલે.
મસ્ત જમાવી દીધી છે ને જો અહીંયા. તો ચાલો આપણે હે ને આપણા બ્લોગને એન્ડ કરી દેજો અને મળશું કાલે એક નવા બ્લોગમાં. કેમ કે આપણે આજે એક મિટિંગ હેન્ડલ કરવાની છે. એક નવી મિટિંગ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરીએ છીએ. તો એના માટેની એક નવી મિટિંગ છે. તો નવી મિટિંગ આપણે સ્ટાર્ટઅપ કરવાની છે. તો એના માટે આજે 9 વાગ્યાનો ટાઈમ છે. તો 9 વાગે મિટિંગ હેન્ડલ કરવી જોઈએ. તો આપણે મિટિંગમાં હાજરી આપી દઈએ. કેમ કે આપણે આજે એક મિટિંગ હેન્ડલ કરવાની છે. એક નવી મિટિંગ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરીએ છીએ. તો એના માટેની એક નવી મિટિંગ છે. તો નવી મિટિંગ આપણે સ્ટાર્ટઅપ કરવાની છે. તો એના માટે આજે 9 વાગ્યાનો ટાઈમ છે. તો 9 વાગે મિટિંગ હેન્ડલ કરવી જોઈએ. તો આપણે મિટિંગમાં હાજરી આપી દઈએ. ટાઈમ થઈ ગયો છે અને થોડુંક ઓનલાઈન જોબ માટે બેસી જાય એટલે આપણે તાત્કાલિક શરૂ થઈ જાય અને આગળ બિઝનેસ બી શરૂ થાય નવો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બ્લોગને એન્ડ કરી દે અને લાઇક શેર ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.